નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે વાત કરીશું ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન સામેના યુદ્ધની. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ઈરાનને ધમકી આપી હતી, ચીમકી આપી હતી ને કહ્યું હતું કે 48 કલાકમાં હોર્મુઝની ખાડી ખોલો નહીં તો જોવા જેવી થશે, પણ પછી પાછી એકાએક 5 દિવસની મુદત વધારી દીધી. અને હવે એવું લાગે છે કે એક તરફ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે મંત્રણા અને શાંતિ વાર્તાનું ગાજર લટકાવી રહ્યા છે, જો બીજી તરફ અમેરિકી મિલિટરી જે છે એ શસ્ત્રો સજાવી રહી છે. ટૂંકમાં એક તરફ ગાજર લટકાવે છે, બીજી તરફ લાકડી બતાવે છે, અને ત્રીજી તરફ એવું લાગી રહ્યું છે કે ઇઝરાયલ જે છે એ કોઈ પણ જાતના સમાધાન કરવાના મૂડમાં નથી. એટલે ઇઝરાયલ જે છે એના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ છે એ તો યુદ્ધ કરવાના જ મૂડમાં છે, તો સામા પક્ષે ઈરાન જે છે એ પણ સહેજ પણ નમતું જોખવા તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં આજનું જે ડેવલપમેન્ટ છે એવું થયું છે કે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને એમને એવું કહ્યું છે કે પાકિસ્તાન, ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી થવા તૈયાર છે. અને મજાની વાત એ થઈ કે શાહબાઝ શરીફે જે મૂક્યું એના 1 કલાકમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે એને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનું કહેવાય છે. અને ત્યારબાદ શાહબાઝ શરીફે એવો દાવો કર્યો કે 15 મુદ્દાની જે શાંતિ મંત્રણાની જે દરખાસ્ત હતી એ દરખાસ્ત એમને ઈરાનને સોંપી દીધી છે, અને ઈરાન જે છે એ હવે હકારાત્મક રીતે યુદ્ધનો અંત લાવવા માટે સંમત થયું છે. એવું કહેવાય છે કે પાકિસ્તાન ઉપરાંત ઓમાન, ઇજિપ્ત અને તુર્કી આ 4 દેશોના વડાએ શાંતિ મંત્રણાની આખી પ્રક્રિયા જે છે એ આરંભી છે, અને પાકિસ્તાને એમાં લીડ લીધી અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ સંમત થયા. અલબત્ત બેન્જામિન નેતન્યાહુ એટલે કે ઇઝરાયલના વડાપ્રધાન હજી આક્રમક મૂડમાં છે, તો ઈરાને તો ઇઝરાયલ ઉપરાંત કુવૈત, બહેરીન, સાઉદી અરેબિયા પર પોતાના હુમલા ચાલુ રાખ્યા છે. અને કુવૈતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે પેટ્રોલની જે ટાંકી હતી એ ટાંકીમાં એટલી ભયંકર આગ લાગી કે એને કારણે કુવૈતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ બંધ કરવાની નોબત આવી. તો બીજી તરફ ઇઝરાયલ જે છે એને ઈરાન ઉપરાંત લેબેનોનમાં ખતરનાક હુમલાઓ કર્યા છે, અને બૈરૂત શહેરનો અમુક વિસ્તાર જે છે એ ખાલી કરવાની સૂચના આપી છે. ને એવું લાગે છે કે ઇઝરાયલનું લશ્કર લેબેનોનનો કેટલોક ભાગ જે છે એના પર કબજો કરવા જઈ રહ્યું છે. તો ત્રીજી તરફ મોડી સાંજે એવું ડેવલપમેન્ટ જાણવા મળ્યું છે કે ઇસ્લામાબાદે એવી જાહેરાત કરી છે કે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા થવા જઈ રહી છે. તો બીજું એક સ્થળ ઈરાનના સૂચનથી એવું પણ આપ્યું છે કે બીજો વિકલ્પ શું, તો બીજો વિકલ્પ જે છે એ તુર્કીમાં શાંતિ મંત્રણા થાય એવી સંભાવના છે. હવે ઈરાને એવું કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલ શાંતિ મંત્રણાની વાતો કરે છે ને પછી અમારા નેતાઓ જે છે એની હત્યા થાય છે, એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ નેતા શાંતિ મંત્રણા માટે આવશે એની જાનની સુરક્ષાની ખાતરી અમેરિકાએ આપી છે. એનો અર્થ એ થયો કે એક પ્રકારની જેને ઇમ્યુનિટી કહેવાય છે ને, ઇમ્યુનિટીની ગેરંટી અમેરિકાએ આપી છે. અને ઈરાન તરફથી એમના વિદેશ મંત્રી અગ્રાચી જે છે એ કદાચ આ શાંતિ મંત્રણામાં ભાગ લેશે. અલબત્ત આજે આખા દિવસનું શું ઘટનાક્રમ થયું ને હવે શું થશે એ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. તો ધન્યવાદ. તો મિત્રો, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે શાંતિ મંત્રણાની વાત જે છે એ આગળ ધપાવો, અને અમેરિકા જે છે એ શાંતિ મંત્રણા માટે સંપૂર્ણપણે સંમત છે. પરંતુ એની સાથોસાથ અમેરિકી પ્રવક્તાએ એવું કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે શાંતિ મંત્રણા ઉપરાંત લશ્કરી વિકલ્પ હંમેશા ખુલ્લો રહે છે. અને જો મંત્રણા નિષ્ફળ જાય, કારણ કે હવે 4 જ દિવસ બાકી રહ્યા છે, એ 4 દિવસમાં જો મંત્રણા નિષ્ફળ જાય તો અમેરિકા પોતાનો લશ્કરી વિકલ્પ જે છે એ અજમાવી શકે છે. હવે આ આખું ઘટનાક્રમ જે બન્યું, પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે
તો 15 મુદ્દાની દરખાસ્ત ઈરાનને આપી દીધી, પરંતુ ઈરાને આ દરખાસ્ત સ્વીકારતા પહેલાં પોતાના જે આક્રમક તેવડ દર્શાવ્યા હતા એની પણ હું તમને વાત કરું તો ઈરાનના લેફ્ટનન્ટ કર્નલ એબ્રાહમ જોલ્ફઘારીએ પોતાના એક પ્રી રેકોર્ડેડ વિડીયો મેસેજ જે છે એ પ્રી રેકોર્ડેડ વિડીયો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો ને એમાં એવું કહ્યું કે અમેરિકી લોકો મનમાં જ પરણે છે. અમેરિકી લોકોનો અર્થ એ થાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ. એમણે ઈશારામાં કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ મનમાં જ પરણે છે અને મનમાં જ મોજ મનાવે છે. અમે કોઈ પણ પ્રકારની મંત્રણા કરવા તૈયાર નથી, કારણ કે જો અમેરિકા પોતાની હારને યુદ્ધ વિરામ કે સમજૂતીમાં ખપાવે તો એ વાત અમને મંજૂર નથી. અમેરિકાએ ઈરાન પર વગર વિચારે હુમલો કર્યો છે અને હવે અમેરિકા અને ઇઝરાયેલે શરૂ કરેલું યુદ્ધ જે છે એનો અંત ઈરાનની શરતે, ઈરાનની તમામ શરતો સ્વીકૃત થશે તો જ થશે. હવે બીજા એક નિવેદનમાં ઈરાનના જ એક જવાબદાર મંત્રી અલી અહમદિયાને એવું કહ્યું કે અમેરિકા જે રીતે અત્યારે મધ્ય પૂર્વની આસપાસ, કારણ કે હોર્મુઝની ખાડીની આસપાસ જે રીતે અમેરિકાના લશ્કરી સૈન્યનો જમાવડો વધી રહ્યો છે, તમને આજનું ડેવલપમેન્ટ કહું તો અમેરિકાએ એની 82nd જે ટ્રૂપ જે છે એના લગભગ 3000 જેટલા પેરાટ્રુપર્સ જે છે એ મધ્ય પૂર્વમાં રવાના કર્યા છે. તો બીજી બાજુ 5000 જેટલા મરીન સૈનિકો કે જે દરિયાઈ લડાઈ લડવા માટે કેળવાયેલા હોય એવા 5000 જવાનોને ત્યાં મોકલ્યા છે. એટલું જ નહીં, યુએસએસ અબ્રાહમ લિંકન કે જે એક યુદ્ધપોત કહેવાય છે, એ યુદ્ધપોતમાં 5000 જેટલા સૈનિકો છે અને એ 5000 સૈનિકો ઉપરાંત એની એરક્રાફ્ટ કેરિંગ કેપેસિટી છે એ ખતરનાક, સૌથી ખતરનાક વિશ્વનું જહાજ મનાય છે. એ લડાયક જહાજ પણ હવે હિન્દ મહાસાગરથી પર્શિયનના ગલ્ફ તરફ જતું જોવા મળી રહ્યું છે. અને બીજું કે ઈરાન એવું કહે છે કે અમેરિકા ભરોસાપાત્ર નથી, કારણ કે નૌકાદળ અમેરિકી જે છે, અમેરિકી નૌકાદળ એ ચારે તરફથી હોર્મુઝની ખાડીમાં, પર્શિયન ગલ્ફની દિશામાં પણ અને ઓમાન તરફ પણ એને ભરડામાં લેવાની કોશિશ કરી રહ્યું હોય એ રીતે પેરાટ્રોપર્સને ઉતારી રહ્યું છે. અને યુએસએસ અબ્રાહમ લિંકન ઉપરાંત બોક્સર, ટ્રિપોલી જેવા યુદ્ધના જહાજો જે છે એ અત્યારે મધ્ય પૂર્વમાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ટૂંકમાં અમેરિકા ખરેખર મંત્રણા કરવા ઈચ્છે છે કે પછી યુદ્ધનો વિકલ્પ અપનાવવા માંગે છે. અને આ સંદર્ભમાં ઈરાનના અલ અહમદિયાન નામના જવાબદાર મંત્રી એવું કહ્યું કે અમેરિકી સૈનિકો યુદ્ધ લડવા માટે જો જમીન પર આવે તો અમે એમને આવકારવા તૈયાર છીએ. અમારી લશ્કર જે છે એના 6 લાખ જવાનો ટ્રિગર હેપી થઈને એમની રાહ જોઈ રહ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે જો અમેરિકા અહીં પોતાના સૈનિકોને મોકલશે તો પછી એમના મૃતદેહોને લઈ જવા માટે એમની પાસે કોફિન ઘટી જશે. ટૂંકમાં બંને દેશો જે છે, ઇઝરાયલ અને ઈરાન, એ 1 ઇંચ પણ નમતું જોખવા તૈયાર નથી. ત્યારે ત્રીજી તરફ એવું થયું છે કે અમેરિકાએ સંકેત આપ્યો છે કે અમે આ 15 મુદ્દાની પરિપ્રેક્ષમાં રહીને શાંતિ, મંત્રણા અને સમાધાન કરવા ઈચ્છીએ છીએ. એનું કારણ એ છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ઘર આંગણે વધારે ઘેરાયેલા છે. અમેરિકા પાસે દુનિયાની સૌથી મોટી લશ્કરી તાકાત છે. ભારતનું કુલ બજેટ જે છે એનાથી 3જા ભાગનું રોકાણ દર વર્ષે અમેરિકા પોતાની લશ્કરી સૈન્ય સજ્જતામાં કરે છે. અમેરિકા પાસે 13,000 જેટલા એરક્રાફ્ટ છે. અમેરિકા પાસે 13 લાખથી વધુ જવાનો છે. એટલે અમેરિકા સૈન્ય સામગ્રી, સુરક્ષાની દ્રષ્ટિએ કે સરંજામની દ્રષ્ટિએ કે રિસોર્સિસની દ્રષ્ટિએ કોઈ રીતે પાછું પડે તેમ નથી. પરંતુ અમેરિકાથી 7,000 કિલોમીટર દૂર આ પારખી લડાઈ લડવું એ હવે અમેરિકાને થોડુંક વધારે પડતું લાગી રહ્યું છે. કારણ કે અમેરિકાની પ્રજા જે છે એ શાંતિ ઝંખે છે. અમેરિકામાં મોંઘવારી વધી રહી છે, અમેરિકામાં ફુગાવો વધી રહ્યો છે, અમેરિકામાં વ્યાજ દર વધી રહ્યા છે. અમેરિકાની જે ચૂંટણી જે છે નવેમ્બરમાં આવી રહી છે, મધ્યસત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી જે છે એની હાલત ડામાડોળ થઈ ગઈ છે. અને અમેરિકામાં તાજેતરમાં જે સર્વે થયું એ સર્વેમાં 59% લોકોએ એવું કહ્યું કે અમેરિકાએ મધ્ય પૂર્વમાં જઈને આ પ્રકારના યુદ્ધમાં
થોડીક અતિશયોક્તિ કરી છે, એ કરવી ન જોઈએ. સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પને સેનેટ અને કોંગ્રેસનું સમર્થન પણ ઓછું મળી રહ્યું છે અને એમની પાર્ટીમાં પણ થોડીક નારાજગીના સૂરો જે છે એ વ્યક્ત થઈ રહ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને એવું કહેવાય છે કે એના ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ જે સિનેરિયો બતાવ્યો એ સિનેરિયો જોઈને ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું છે કે સમાધાન કરવું ઉચિત છે, કારણ કે અમેરિકાના લશ્કરી ઉચ્ચ અધિકારીઓ જેની વાત અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ નહોતા સાંભળતા, પરંતુ જે ઝાટકાઓ લાગ્યા એ પછી એમને લાગ્યું કે ઈરાનને અંડર એસ્ટિમેટ કર્યું અને અમેરિકી ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ જે સિનેરિયો બતાવ્યો છે એમાં કહ્યું કે જો યુદ્ધ વધે કે વકરે તો ઈરાન તો 6 મહિના કે 1 વર્ષ સુધી યુદ્ધ લડવા તૈયાર છે, પરંતુ જો અમેરિકા પોતાના સૈનિકોને, પોતાની નૌસેનાને આ મેદાનમાં હોર્મુઝની ખાડીમાં ઉતારશે તો ઈરાને અત્યારે જે હોર્મુઝની ખાડી મિત્ર દેશો માટે અથવા તો ન્યુટ્રલ દેશો માટે ખુલ્લી રાખી છે એ કમ્પ્લીટ બંધ કરી દેશે. એને કારણે દુનિયાના બધા જ દેશો જે છે એની નારાજગીનો ભોગ અમેરિકાને અને ઇઝરાયલને બનવું પડશે. બીજી વાત એ છે કે અમેરિકા ખુદ આ ખાડીમાંથી નથી ક્રૂડ ઓઇલ ખરીદતું કે નથી એની એલપીજી કે એલએનજીની કોઈ જરૂરિયાત અહીંયાથી સંતોષાતી. અમેરિકા પોતે ક્રૂડ ઓઇલ હોય કે એનર્જી સેક્ટર માટે આત્મનિર્ભર છે, બલકે અમેરિકા ખુદ દુનિયાના બીજા દેશોને ક્રૂડ ઓઇલ અને ગેસ વેચી રહ્યું છે. એટલે અમેરિકાને આ હોર્મુઝની ખાડી બંધ રહે કે ખુલ્લી રહે એનાથી કોઈ ફરક પડતો નથી. બીજું કે હોર્મુઝની ખાડી જે છે એમાંથી ક્રૂડ ઓઇલ, ગેસ, એલએનજી, એલપીજી દુનિયાની લગભગ 20%થી વધારે ક્રૂડ ઓઇલની અને 25થી 30% જેટલી એલપીજી, એલએનજીની જરૂરિયાત તો સંતોષે છે. સાથોસાથ નાઇટ્રોજન, ફર્ટિલાઇઝર, સલ્ફ્યુરિક એસિડ, કોબાલ્ટ રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ, કોપર ઇન્ડસ્ટ્રીઝ, ઝિંક ઇન્ડસ્ટ્રીઝ, સેમિકન્ડક્ટર, ચિપ્સ, માઇક્રોચિપ્સ, બધી જ ઇન્ડસ્ટ્રીઝની, ઇવન પેઇન્ટિંગ જેવી ઇન્ડસ્ટ્રીઝને એનાથી અસર થાય છે. ફર્ટિલાઇઝરની જો ખોટ પડશે તો દુનિયાના ઘણા દેશો રાહત બોલાવી જશે. ઇવન ભારતમાં પણ જે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી, એલએનજીની તંગી જોવા મળે છે એની સાથે ફર્ટિલાઇઝરની પણ અત્યારે અછત જોવા મળી રહી છે. ત્રીજું, શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને બહુ જ મોટો ફટકો પડી રહ્યો છે અને શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડી રહ્યો છે, ઇન્સ્યોરન્સ કંપનીને ફટકો પડી રહ્યો છે અને હુથી લડવૈયાઓ જે આ મેદાનમાં ઉતરવા માટે આતુર છે, કારણ કે અત્યારે હિઝબુલ્લા જે રીતના લડાઈ લડી રહ્યા છે, ઇઝરાયલ માટે બહુ જ મોટો એક મોરચો લેબેનોનમાં ખુલેલો છે અને જો આ બાજુ હુથી લડવૈયાઓ રાતા સમુદ્રમાં મેદાનમાં આવી જશે તો એ લોકો જે ચાંચિયાગીરી કરી શકે છે એના કારણે રાતા સમુદ્ર પર અમેરિકી વહાણોને તકલીફ પડી શકે છે. અને બીજું કે એ લોકો દરિયાઈ કેબલ્સ જે ટેલિકોમ ડિપાર્ટમેન્ટવાળા જે આંતરરાષ્ટ્રીય હોય છે એ અને ઇન્ટરનેટના જે કેબલ્સ જે દરિયામાંથી હોર્મુઝની ખાડીમાં થઈને રાતા સમુદ્રમાંથી પસાર થઈ રહ્યા છે એ કેબલ જો કાપી નાખશે તો મધ્ય પૂર્વનું ઇન્ટરનેટ અને દૂરસંચાર કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે એ ઠપ થઈ જશે. એથી પણ આગળ ખાડીના દેશો અમેરિકાને પ્રેશર કરી રહ્યા છે કે જો ઈરાન એની આપેલી ધમકી પ્રમાણે વર્ષશે તો જેમ અમેરિકા પાવર પ્રોજેક્ટ્સ તોડી નાખવાનું કહે છે તો ઈરાન સામા પક્ષે ખાડીના તમામ દેશો, પછી એ સંયુક્ત અરબ અમીરાત હોય કે સાઉદી અરેબિયા હોય કે કુવેત હોય કે કતાર હોય કે બહેરીન હોય કે જોર્ડન હોય, આ બધા જ દેશોની ઉપર ઈરાન જો હુમલા કરશે તો એના ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે જે દરિયાનું પાણી એમને મીઠું મળે છે એ દરિયાનું પાણી મીઠું થતું બંધ થઈ જશે, એમના પણ ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સ બંધ થઈ જશે, એમના ક્રૂડ ઓઇલ, એમના ગેસના જે ક્ષેત્રો છે ત્યાં ક્રૂડ ઓઇલ અને ગેસના સ્ટોરેજ ઉપરાંત પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને રિફાઇનરી પર હુમલા થશે અને એરપોર્ટ જેવા બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા થાય, દુબઈ જેવા શહેર પર હુમલા થાય તો એ લોકો કમસે કમ 10થી 20 વર્ષ એમનો વિકાસ જે છે એ પાછળ જતો રહેશે. અને એ સંદર્ભમાં ઈરાનના વિદેશ મંત્રી સાથે જો મંત્રણા ફળદ્રુપ થાય તો એ જ સમયનો તકાદો છે એવું અમેરિકી લશ્કરના ઉચ્ચ અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવ્યું છે. હવે આ પ્રપોઝલ મળી ત્યારબાદ એવું કહેવાય છે કે પાકિસ્તાન, તુર્કી, ઓમાન અને ઇજિપ્ત આ 4 દેશો એવા છે કે જેના ઈરાન સાથે સારા સંબંધો છે. એમણે અગ્રાચી સાથે વાત કરી અને અગ્રાચીને એમના સર્વોચ્ચ નેતા મોત્તુબ ખામેનાઈ એ મંજૂરી આપી છે અને એના બાદ ઇસ્લામાબાદ ખાતે અમેરિકા, ચીન અને રશિયાના એમ્બેસેડર્સ જે છે, રાજદૂતો જે છે એમની સાથે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિફ મુનીરે મંત્રણા કરી અને આસિફ મુનીરને જ્યારે આ 3 મહાનુભાવોએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો ત્યારબાદ શાહબાઝ શરીફે ઇસ્લામાબાદમાં
શાંતિ મંત્રણા યોજવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને અને ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનાઈને દરખાસ્ત મૂકી. અમેરિકાએ એ દરખાસ્ત જે છે એ સ્વીકારી અને હવે એવું કહેવાય છે કે અમેરિકાના આ હકારાત્મક પ્રતિસાદ બાદ ઈરાનના વિદેશ મંત્રી અગ્રાચીને સંપૂર્ણપણે સુરક્ષા આપવાની ખાતરી અમેરિકા દ્વારા આપવામાં આવી છે. અને અગ્રાચીએ ચીનના વિદેશ મંત્રી સાથે વાત કરી, રશિયામાં પુતિન સાથે વાત કરી અને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે યુદ્ધ વિરામ કે શસ્ત્ર વિરામ નહીં, પરંતુ આ યુદ્ધનો કાયમી માટે અંત આવવો જોઈએ. ઈરાન જે છે એની સાર્વભૌમત્વ પર કોઈ ઊની આંચ ના આવી જોઈએ. ઈરાનની જે ટેરેટરી છે ટેરેટરીનું 1 ઇંચ જમીન પણ અમે નહીં જવા દઈએ. અને બીજું કે શાંતિ અને સર્વગ્રાહી કાયમી ઉકેલ, એનો અર્થ એ કે ઈરાનને યોગ્ય વળતર મળવું જોઈએ. હુમલો જે થયો તે ઈરાન પરના જે પ્રતિબંધો છે એ પ્રતિબંધો હટવા જોઈએ. ઈરાનની મિસાઇલ ઉત્પાદન ક્ષમતા છે એને કોઈ અટકાવી ન શકે. અને બીજું, આ બધી શરતો પ્રારંભિક સ્તરે જ્યારે સ્વીકારાય છે એની સામે ઈરાન પોતાનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ ચાલુ રાખશે, પણ ન્યુક્લિયરનો જે બોમ્બ બનાવવાની વાત છે એ કદાચ વાત જે છે ઈરાન પડતી મૂકે એવી પણ સંમતિ સધાઈ છે. ત્યારે રશિયા અને ચીનની લીલી ઝંડી મળ્યા બાદ એવું લાગે છે કે ઈરાન હવે મંત્રણા માટે સંમત થયું છે. અલબત્ત ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હજી પણ યુદ્ધનો ઉન્માદ દર્શાવી રહ્યા છે. એમણે આજે પણ ઈરાન પર હુમલાઓ જારી રાખ્યા છે. ઈરાને પણ મેં અગાઉ કહ્યું તેમ વળતા હુમલા જારી રાખ્યા છે. પરંતુ ભારતની વાત કરીએ તો પાકિસ્તાન જે રીતે આ સમગ્ર ઘટનાક્રમમાં એક મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે અને મહાસત્તાઓ પાકિસ્તાનને મહત્વ આપી રહ્યા છે, એ ભારત માટે થોડુંક ચિંતાજનક છે. કારણ કે ભારતના પડોશી દેશ હોવાને કારણે પાકિસ્તાનને થોડુંક મહત્વ, જો આ મંત્રણા સફળ થાય તો ચોક્કસ પાકિસ્તાનને એનાથી એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્વ મળતું દેખાય છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારતના વડાપ્રધાન સાથે પણ મંત્રણા કરી છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે યેન કેન પ્રકારે શાંતિ ઈચ્છે છે. એ આ યુદ્ધને હવે બહુ લંબાવવા ઈચ્છતા નથી, કારણ કે એમની પાસે દુનિયાભરની બીજી પણ ઘણી બધી એજન્ડા છે, ઇસ્યુઝ છે, સમસ્યાઓ છે. એટલે માત્ર અમેરિકી તંત્ર અને લશ્કર મધ્ય પૂર્વમાં અટવાય એ કદાચ એમને પણ મંજૂર નથી. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો? અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે શાંતિ એ શ્રેષ્ઠ ઉકેલ છે. યુદ્ધથી કોઈ સમસ્યાનો અંત આવતો નથી, બલકે યુદ્ધ ખુદ એક સમસ્યા છે. અને શાંતિ મંત્રણા સફળ થાય એવી જ પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના. આપનું અવલોકન, આપની ટીકા ટિપ્પણી, આપના અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.